क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં અગ્નિકાંડના આરોપીને મદદ કરનાર પોલીસ કર્મી પર વરસી શકે છે ગાજ। મનસુખ સાગઠિયાને કોર્ટમાં પરિવારને મળવા બાબતે લેવાઈ શકે છે એક્શન। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ તપાસના આદેશ આપ્યા છે। કેદી પાર્ટીના ફોજદાર જવાનોએ મુલાકાત કરાવી હતી। જાપ્તામાં લઈ ગયેલા પીએસઆઈ નકુમ સામે તપાસના આદેશ। હેડ કોન્સ્ટેબલ કિશોર, કોન્સ્ટેબલ રાહુલ સામે તપાસના આદેશ। બ્રજેશ ઝા દ્વારા હેડક્વાર્ટર એસીપી પઠાણને તપાસ સોંપવામાં આવી છે। તો કેદી પાર્ટીના ફોજદાર જવાનોએ આ મુલાકાત કરાવી હતી। મનસુખ સાગઠિયાની તેના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવી હતી। જાપ્તામાં લઈ ગયેલા પીએસઆઈ નકુમ સામે તપાસના આદેશ અપાયા છે। હેડ કોન્સ્ટેબલ કિશોર, કોન્સ્ટેબલ રાહુલ સામે પણ તપાસના આદેશ અપાયા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, શું વધુ માહિતી? રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સમગ્ર મામલે આ તપાસના આદેશ આપ્યા છે, જેમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા જે એસીબીના હાથે જ્યારે તેમની તપાસ ચાલી રહી છે અને જ્યારે જેલ હવાલે છે, ત્યારે કેદી પાર્ટી ઉપર સૌથી મોટા સવાલ એ સામે આવી રહ્યા છે કે આ બીજી ત્રીજી વખત આ પ્રકારની ઘટના સામે આવી રહી છે કે તેને સવલતો વિવિધ પ્રકારની આપવામાં આવી રહી છે। કેદી પાર્ટીના ફોજદાર અને જવાનોએ સાગઠિયાને પરિવાર સાથે મુલાકાત પણ કરાવી હતી અને સાથે ચા કોફી પીતા હોય કોર્ટ કેમ્પસમાં તે પ્રકારના વિડીયો અને ફોટા પણ વાયરલ થયા હતા। આ સમગ્ર મામલે બ્રજેશ કુમાર ઝાએ જ્યારે તપાસના આદેશ આપ્યા છે, ત્યારે જાપ્તામાં લઈ ગયેલા પીએસઆઈ નકુમ, હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ અને કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ સામે તપાસના આદેશ આપ્યા છે। હેડક્વાર્ટરના એસીપી સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે, ત્યારે સૌથી મોટો સવાલ આ કેદી પાર્ટી પર થઈ રહ્યો છે કે શા માટે આ ભ્રષ્ટ ટીપીઓને તમામ સવલતો આપવામાં આવે છે। હાલ તો અત્યારે તપાસ શરૂ છે, પરંતુ 2 થી 3 દિવસમાં કેદી પાર્ટીમાં જે કોઈ જવાનો અને પીએસઆઈ છે તેમના પર આકરા કાર્યવાહી થશે તે વાત સ્પષ્ટ છે। જી, આભાર ઋષિ, જાણકારી આપવા માટે।